તો દિલ્હીથી મહત્વપૂર્ણ સમાચાર સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ છે। એસઆઈઆર પર વિપક્ષે સંસદમાં ફરી હંગામો મચાવ્યો છે। તો એસઆઈઆર મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની માંગ કરવામાં આવી રહી છે। અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। વિપક્ષ દ્વારા જે પ્રકારથી વિરોધ કરવામાં આવી રહ્યો છે શિયાળુ સત્રના દિવસને લઈને એસઆઈઆર પર વિપક્ષે સંસદમાં ફરી હંગામો મચાવ્યો છે। ને સીધા દ્રશ્યો આપ દિલ્હીથી જોઈ રહ્યા છો। જે રીતે તમામ લોકો છે તે વિરોધ કરી રહ્યા છે। વિપક્ષના તમામ લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, બેનર સાથે જોવા મળી રહ્યા છે। પ્રિયંકા ગાંધી પણ અહીં જોવા મળી રહ્યા છે વિરોધ કરતા। એસઆઈઆરનો મુદ્દો જે પ્રકારથી ચર્ચામાં છે અને તે અંગે ચર્ચા થવી જોઈએ તેવું વિપક્ષનું કહેવું છે। સુરતમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખનો મેયરને પત્ર, કોટ વિસ્તારના દબાણો હટાવવા કરી રજૂઆત। દબાણો હટાવવા મેયરને અંગત રસ દાખવવાની રજૂઆત કરવામાં આવી છે। દબાણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ, અરજી પર કાર્યવાહી કરવાની મેયરે માંગણી કરી છે। તો મેયરને માંગણી કરવામાં આવી છે, મેયરને અંગત રસ દાખવવાની રજૂઆત કરવામાં આવી છે। દબાણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે। છેલ્લા લાંબા સમયથી પરેશાની અરજી પર કાર્યવાહી નથી થઈ રહી, મેયરને તે અંગે માંગણી કરવામાં આવી છે। દુનિયામાં સૌથી ઝડપથી વિકાસ પામતું શહેર એટલે સુરત, અને સુરતમાં સૌથી મોટો પ્રશ્ન દબાણનો છે। થોડા દિવસ પહેલા વરાછાના ધારાસભ્યએ પત્ર લખ્યો અને પોલીસ કમિશનર અને સુરતના મેયર રસ્તા પર ઉતરીને મુખ્ય માર્ગોનું દબાણ હટાવ્યું। પણ અસલ સુરત જે કોટ વિસ્તાર છે, આ વિસ્તારના દબાણ માટે અસંખ્ય પત્ર લખી ચૂકેલા ભાજપના પૂર્વ શહેર પ્રમુખે ફરી એક વખત પત્ર લખ્યો છે। નીતિનભાઈ ભજીયાવાલા આપણી સાથે છે, સીધા વાત કરીએ। નીતિનભાઈ, અનેક વખત પત્ર લખ્યા છે, દબાણ દૂર નથી થતું, ફરી એક વખત આજે પત્ર લખ્યો છે। સુરત કોટ વિસ્તારનો હું નગરસેવક પણ રહી ચૂક્યો છું। આ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને, કદાચ હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો ઉદય જ અહીંયાથી થયો છે। તો અહીંયા રહેતી પ્રજા જોડે ગદ્દારી કરવી એ મારા લોહીમાં નથી। એટલે મને ખબર છે કે અહીંયાના લોકોની મુખ્ય સમસ્યા, અહીંયાથી જે લોકો માઇગ્રેટ થઈ રહ્યા છે એના કારણોમાં મુખ્ય કારણ છે દબાણ ને પાર્કિંગ અને સ્વચ્છતા। આ ત્રણે ત્રણમાં તંત્ર ઊણું ઉતરે છે। હું મારી ફરજ નિભાવું છું, પણ તંત્ર પોતાની ફરજ નિભાવવામાંથી ઊણું ઉતરે છે। અહીંયા મારી પડોશમાં જ આટલી જૂની સુરત જનરલ હોસ્પિટલ, કદાચ હું માનું છું કે આખું દક્ષિણ ગુજરાતને ખબર હોય, તમે વલસાડમાં જઈને પૂછશો કે ભાઈ ભટની હોસ્પિટલ એટલે એને ખબર હોય। આજે એ હોસ્પિટલના પ્રમુખ પણ વારંવાર પત્ર લખે છે। યોગાનુયોગ એવો છે કે એ હોસ્પિટલના પ્રમુખ પણ ભૂતકાળમાં કોર્પોરેટર જ હતા આ વિસ્તારમાં, એટલે એ પણ એની ફરજ નિભાવે છે। તો મારી ખાસ વિનંતી છે કે તંત્ર પણ પોતાની ફરજ નિભાવે અને આ સમસ્યાઓથી કોટ વિસ્તારને મુક્ત કરાવે। દબાણને કારણે રાત્રિ સફાઈ પર પણ એની અસરો પડે છે। તો ફરી એક વખત મારી તંત્રને વિનંતી છે કે જેમ બીજા વિસ્તારોમાં તમે ધ્યાન આપો છો, એમ અમારા કોટ વિસ્તારને તૂટતો બચાવો અને કોટ વિસ્તારને બચાવો। બિલકુલ, આ હતા નીતિનભાઈ, સુરત કોટ વિસ્તારના નગરસેવક રહી ચૂક્યા છે। પૂર્વ કોર્પોરેટર અને સુરતના પૂર્વ ભાજપના શહેર પ્રમુખે પત્ર લખ્યો છે કે કોટ વિસ્તારના દબાણ હટાવો, જેને લઈને જે લોકો કોટ વિસ્તારમાં રહેતા હતા, અન્ય વિસ્તારમાં જતા છે, તે પરત થાય અને સુરત જે સોનાની મુહૂર્ત કહેવાય છે, એ સુરતની સોનાની મુહૂર્તવાળો વિસ્તાર છે તે બરકરાર રહે। અને જો કદાચ દબાણ નહીં હટે તો જે 20% લોકો રહ્યા છે તે પણ અહીંયાથી પલાયન કરશે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।